જેતપુરમાં ગેમ રમવાની સામાન્ય વાતે વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું. નવાગઢ સરકારી હોસ્પિટલ બહાર બે યુવકો ગેમ રમી રહ્યા હતા, જેમાં ફરિયાદી યુવક રમત જીતી ગયો હતો. ત્યારબાદ શરતના રૂપિયા પરત આપવાનો ઇનકાર કરતા બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આરોપીએ ફરિયાદીની મોટરસાઇકલની ચાવી લીધી હતી. ચાવી ઉપર માંગતા પૈસા આરોપીએ છરી વડે મુન્નાભાઈ મકવાણા પર હુમલો કર્યો હતો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તને સારવાર માટે જૂનાગઢ રેફર કરવામાં આવ્યા, જ્યારે જેતપુર ઉદ્યોગનગર પોલીસે આરોપી વીરપાલને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેતપુર નવાગઢ સરકારી દવાખાનાની બહાર બે મિત્રો લૂડોમાં જે આરજીતની ગેમ રમતા હતા, તેમાં ફરિયાદી 200 થી 300 રૂપિયા હારી જતા આરોપીએ તેમની પાસે પેલા પરત એમને પૈસા આપી દીધા. ત્યારબાદ આરોપીએ ફરીથી પૈસા ફરિયાદી પાસેથી પાછા માંગતા તે બંને વચ્ચે રકઝક થતા આરોપીએ પોતાના નેફામાં રહેલ છરી વડે ફરિયાદી ઉપર હુમલો કરતા તેમના વિરુદ્ધ બીએનએસની કલમ 118(1) તેમજ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને હસ્તગત કરવામાં સર, કઈ રમત રમતા હતા? કેમાં રમત રમતા હતા? મોબાઈલમાં બંને મિત્રો લૂડો ગેમ રમતા હતા અને તેમાં એમણે શરત મારી હતી કે આ બંનેમાં જે હાર જીત થાય એમાં 200 થી 300 રૂપિયા આપવાના રહેશે. તે બાબતે બંનેને રકઝક થાય. સર, એમાં હુમલાની જ કલમ છે કે જુગારની કલમ લાગેલી છે? અત્યારે હુમલાની કલમ છે. આગળ એમાં જો વેરીફાઈ કરીને એમાં જો અન્ય કાયદાની કલમો લાગતી હશે